ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલીના નહાર ગામે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 યોજાયો। સાવલી તાલુકાના નહાર ગામની પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25નું બીઆરસી સાવલી દ્વારા આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું। જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ સમિતિ માર્ગદર્શિત બીઆરસી સાવલી દ્વારા વડોદરા જિલ્લા સાવલી તાલુકાના અંતરિયાળ અને કુદરતી રમણીય વાતાવરણમાં સ્થિત નહાર ગામની પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના વિજ્ઞાન અને ગણિત અને પર્યાવરણ પ્રદર્શન જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડા અને ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું। સાવલી તાલુકાની પ્રાથમિક શાળાઓના 14 ક્લસ્ટરમાંથી 140 બાળ વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષયની 70 કૃતિઓ પ્રદર્શનમાં રજૂ કરી। 5 વિભાગમાં સૌપ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલ કૃતિ જિલ્લા કક્ષાએ મોકલાશે અને પછી રાજ્ય કક્ષાએ પણ ગ્રામીણ વિસ્તારની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કૃતિઓ વિજેતા બની પોતાની શાળા ગામ અને પરિવારનું નામ રોશન કરશે। આ પ્રસંગે ગ્રામીણ વિસ્તારની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ કૃતિઓ નિહાળી પ્રોત્સાહિત કરવાના અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડા, ધારાસભ્ય કેતન ઇનામદાર, તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી, તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ પરમાર સહિત જિલ્લા તાલુકા પંચાયત સદસ્યો, હોદ્દેદારો, શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ કાકા અહીંયા ઉપસ્થિત અને પછી આપણે છૂટા પડીશું। તો આ તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાની અંદર થઈ રહ્યો હોય અને પોતાના બાળકને પ્રોત્સાહિત કરવા માટે પણ આપણી પાસે આટલો સમય ના હોય। ભારત માતા કી નમસ્તે સૌને। આજે નાર ગામમાં પણ કાર્યો છે લાવી લઈએ। ગામની શાળા ગુણામ ગોળવી મારું જીસીઆરટી ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા, શિક્ષણ સમિતિ સાવલી, બીઆરસી ભવન સાવલી દ્વારા આયોજિત તાલુકા કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન આજરોજ નારા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યું છે। આ તમામ ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર કુલ 14 ક્લસ્ટરમાંથી 70 કૃતિ રજૂ કરવામાં આવી છે, જેની અંદરથી એક વિભાગની અંદર 2 બાળક અને 1 માર્ગદર્શન, એટલે કુલ ટોટલ બાળકો જોઈએ તો 140 બાળકો આની અંદર પાર્ટિસિપન્ટ થયા છે। 70 બાળકોએ ભાગ લીધો છે। કુલ 5 વિભાગ છે। 5 વિભાગ